અને રખડતા રોમિયો જોડે લગ્ન કરવા કહેશે. थोड़ी बहुत जलन तो सबको होती है. હેલો જાનુ, ક્યાં છે તું? મને મળવા આવ ને, મારે તને એક વાત કહેવાની છે. હું વાત કહેવાની છે? હમણાં જ મળવા આવું. સારું ચાલ. બોલ જાનુ, હું વાત કહેવાની હતી અને કેમ મને તાત્કાલિક બોલાવી લીધો? અરે યાર, તને હું કહેવાનું, તને કેતા મારું મોઢું નથી ફાટતું. મોઢું નહીં ફાટતું? મોઢામાં હાથ નાખું? મોઢું નહીં ફાટતું તો કેવું જ પડે હે ને, ગમે એ રીતે. હે કેવું પડે હો? બોલ, વેલી વેલી ફાટ. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એવો જ છે ને, પેલા આ ગુલાબ કાઢી નાખ, પછી તને બધી વાત કહું. એમ? કાઢી નાખું તે. હવે છે ને જાનુ, તું મને ભૂલી જા. મારા પપ્પા ના પાડે છે તને પ્રેમ કરવાનું. અરે ગોંડી, તારા પપ્પા કેમ ના પાડે? આપણે કેટલા ટાઈમ થી ગોંડી, લીમખેડા, પીપલોદ, બારિયા, લીમખેડા બધે ફરતેલા. એવું બધું ભૂલી જવાનું છે? કેમ યાર તું આવું કરે છે? હવે ભૂલી જવું પડશે. હું કા પણ એમ? મને હું ખબર માં ડોહો ના પાડે. તારા ડોહાની હતી? મારા ડોહા વિશે છે ને કઈ બોલતો જ નહીં. તારા ડોહા વિશે કઈ નહીં બોલું, વાત તારી સાચી છે, પણ તારો ડોહો હુંકા ના પાડે મારી હંગાત બોલવાનું. એ ના પાડે છે કે ભણેલા ગણેલા નહીં બોલવાનું અને રખડતા રોમિયો જોડે લગ્ન કરવા કહેશે. એમ? હા. તારા ડોહાની હતી બોહને ગોંડી, રખડતા રોમિયો હંગાત તારો બાપુ લગ્ન કરાવવા કે એની ભેગું લગ્ન નહીં કરશી તું? ઈ ગોંડું, ઈ તો ગોહડેલી તાર કોમે જવું પડે. હું કેવો ભણેલો ગણેલો, એકદમ નોકરી કરશું, તને બધે ફેરવેશ. અને એટલું વિચાર કર, આપણે લીમખેડા કોલેજમાં ભેગા ફરતેલા, પીપલોદ કોલેજમાં જા, બધી નિશાળોમાં આપણે કેવા ફરતેલા. એ બધું તું યાદ કર. તારા બાપાને શું ખબર પડે? તારા બાપાને હવે એ ડાહું થઈ ગયું, હવે ટૂંક સમયમાં મરી જવાનું. એટલે આપણું કર. હું કા ના પાડે? એનું કારણ હોય ને તારા બાપા કેને? કારણ હશે તો જ ના પાડે ને. તને ખબર છે? હા. તો કે જોઈ. કારણ એવું છે, કેવું છે? જો ઘર में મહેમાન આવ્યા હોય ને, તો ભણેલા ગણેલા રહ્યા ને ઈ થોડોક વિચાર કરે કે આ મહેમાન આવે તો હું ખવડાવે, આટલા પૈસાનું આવે, આટલાનું આવે, હિસાબ કરે. અને પેલા અભણ રહ્યા ને એ તે છે ને કઈ વિચારે જ નહીં, કુકડું કાપ નાખે, ભોકડું થી કાપ નાખે. એવી રીતે વિચાર કરીને મારું લગ્ન કરવા કે છે અભણ જોડે. એવું છે? હા. પણ ગોંડી, એક વાર મારી હંગાત તાર બાપાને લગ્ન કરાવવા કે આપણે છે ને હમેરિયા ભગત મોણ એવું અમે કઈ નહીં કરીએ. એકદમ પૌવા ખવડાવાઈ, પનીર ખવડાવાઈ, દાળ ઢોકળી ખવડાવાઈ, ભૂઈ કઢી ખવડાવાઈ, ઉભી હતી કઢી ખવડાવાઈ. એક વાર તાર બાપાને ગોઠવા કે મારી હંગાત કેવું કેવું ખવડાવાઈ. શું કહેવાનું થાય? કેવાનું થા હું હોકું. તો તાર બાપાને તડી સમજવાય ને, હુંકું કરે તે એમનો નંગરિયું તે નાખ દીધેલું. બધે અમથી સોપડાના પૈસા આથી ખર્ચાવ્યા, કેટલી જગ્યાએ તને લીલીને ફર્યો. હા, એવું બધું નહીં વિચારવાનું હોય, એટલે જ ના પાડતા હોય. આવું વિચારે ને એટલે જ. હા હો, તાર ડોહે હોમળ્યું આ વિચારતેલો ના. તે કોણ ના પાડતેલો? નવરી હોતાર ડોહો મળે ની. આમ તો કે હોમળ્યું કે આમથી એટલી ઉંમર કાઢી છે. હવે ભલે ઉંમર કાઢી, પણ ઓ થોડો ટડો છે. ઓ આપડી કેન રિયો ટડો ઓ નથી. તો પછી કઈ તું હોમળ્યું? પણ ઓમ ઈ વિચારતા હોય ને જિંદગી અમારે કાઢવાની હોય ને એટલે એમ. એટલે ઓમ કેવી રીતે વિચારતા હોય? ઓ હોય તો વિચારતા હોય ને.
ઈ પોઈન્ટ સાચો હો. તો પછી ધીરે થોડી થોડી બક બક કરને. હું બગ બગ કરું કે ના કરું, પણ માર બાપો છે ને ભલે અબન રહ્યો પણ છે ને તલાટી જેવો. હવે ગોંડી તલાટી જેવો રહ્યો તો તલાટી એથી ભણ્યા વગરનો થોડો તલાટી થયો હે. ઊંધા ઊંધા કાયદા કાઢે. ભણેલો નથી પણ છે ને આમ ટૂંકમે તલાટી જેવા કાયદા કાઢે, એમ તલાટી જેવા. એવું? હા. હવે તો સસમા હેડ ને તન થાપોલ માર દઈ. પીપી બારિયા ને મેહુલ બારિયા એ જે ગીત કાઢ્યું એવું થયું ને. એવું જ થાય આમાં. એટલે આ ભણવાનું તો અમારે છોડ દેવું પડે ને. છોડી જ દેવાય. તે ગોંડી ધીમે તું કેતેલી કે આપું બે ભણીએ તો ડોક્ટર બનવું અને મસ્ત મસ્ત નોકરી લેવું એમ તું કેતેલી, ને ઘડીકમાં તાર ડોહાની વાતમાં આવીને તું ફસાઈ જી. અબણ હંગાત તું લગ્ન કરવા તૈયાર થઈ જી. બાપ કે એટલે આ માનવું જ પડે ને. હવે ગોંડી અભણ ને ના બોલવાનું હોય, ભણેલે ને બોલ, ભણેલે ને બોલ. કેવું તને આમ કઈક કઈક ફરવા લઈ જાય, ઉપરના તારિયા બતાવે. અને આ જે અભણ હંગાત તું તારું લગ્ન થાય ને, બસમાં જવાનું થાય તો મોટા મોટા ગોહડા લઈને જવું પડે. સમજ સમજ જરા સમજ. તાર બાપો ગમે કે આપું નાહી પડીએ, ના હતું હશે. પણ તાર બાપા શું ખબર હોય. તું ખાલી એમ કીધી છે ને હું નીકળી જી, હું ગોંડી થઈ જી એમ કીધી છે. પાગલ છે તું તે. ના હા, તારથી આગળ છે હું. તું આગળ જાય કે પાછળ જાય, મારે તો કઈ લેવા દેવી છે નથી. માર બાપ જઈ કે ને તઈ માર લગ્ન થશે, પણ અબન જ જોડે થશે. કે તારું લગ્ન અભણ હંગાત થાય એ વાત સાચી, પણ તે મન ફોન કરીને કેવું જોઈએ ને કે તેર હું આવતો નહીં. આવી વાત મને કીધી હતી ડાયરેક્ટ. એટલે જ મેં તને કીધું ની તું નહીં આવે, એટલે ફોન માં પતે એમ હોતી નહીં આ વાત. તે હાલ તમારે હું દોયડું ગળામાં નાખવું પડે હે કે માર? દોયડું નાખે કે તું કુવામ કૂદે મારે. એમ તને ભાળવા આવેલો કઈ નો? ભાળવા નથી આવી, પણ હાવ નક્કી થવાનું છે એમ. એટલે જે કદાચ જે ભાળવા આવ્યો હોય ને ઇનસે નુંગડો વાળીને લાકડું ખાલતું એમ. ભલે એ લોકોએ કીધું કે ભણેલા ગણેલા રહી ગયા, રખડતા ફાવી ગયા, પણ આ દાદો રખડતો ફાવે એવો નથી. તને છે ને પેલાના ખોળામથી ઉશ્કેલાવાય, બાકી તારું પતે એમ નથી. આ ગુલાબ પકડ લે, કેવા સરસ છે ગુલાબ. આજ પેલા રખડતા રોમિયા લીન હેડે એવા ગુલાબ. એમ તે રખડતા રોમિયા કે દોડીને જતી રે લે. ભણેલા હોય ને તે આવા ગુલાબ નીલીન હેડે. એ તો સેટે થી સુગંધ આવે મસ્ત ની. આ તા પેલા રખડતા રોમિયા લીન હેડે એ ગુલાબ છે. તે તારી બોહને તું કઈ નહીં અભણ, તું હતી ભણેલી. હું હતી ભણેલી છે ને તું હતી ભણેલો છે. આગળ ફર્યા ને ઘણું રખડ્યા ને બધું. હવે તારી જોડે મારી દાળ ગળે એમ નથી, અને હવે રેવા દઈએ. તો હવે તારે ને મારે પિક્ચર પૂરું ને? પૂરું. તું ભાળવા નહીં જડે ને મને હવે? ના. ચાલ એક વાર ખભે હાથ નાખવા દે. તને છે ને ની રખડતા ને રેવા દઉં અને ની ભણેલા ને રેવા દઉં. તને છે ને ગળું ડાબીને મારી નાખું. બસ એ જ ધંધો કરજો, ગળું ડાબીને મારી નાખજો એટલે પિક્ચર જ પૂરું.